પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ. પવિત્ર શાસ્ત્રમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાયના 38મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે જે પ્રભુ અમને જે કહેવામાં આવ્યું છે તે કોને માન્યું છે અને પ્રભુનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે. યશાયા પ્રબોધકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના 700 વર્ષ પહેલાં આ ભવિષ્યવાણી પ્રગટ કરી હતી કે હે પ્રભુ, અમારા સમાચારનો કોણે વિશ્વાસ કર્યો? જવાબ, ઘણાએ નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ભુજબળ પ્રગટ કર્યો એટલે કે સામર્થના અદ્ભુત કામો પ્રગટ કર્યા છે તેના પર ઘણાએ વિશ્વાસ કર્યો નથી. એનો પરિણામ શું છે? જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓના પર દેવનો સામર્થ્ય પ્રગટ કર્યો છે. જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કર્યો તેઓ દેવના સામર્થ્યને સમજી નથી શકતા કે જોઈ નથી શકતા અને અનુભવ નથી કરી શકતા. આજે મનુષ્ય પાપને કારણે અટકેલો છે અને તે પોતાના પાપ અને દુર્દશાને લીધે અંજાન છે. એટલું જ નહીં, ઘણા લોકો તો આવા જ પરિસ્થિતિને પ્રેમ કરે છે. એટલે જ તો દેવનો ક્રોધ તેઓના પર સ્વર્ગથી પ્રગટ થાય છે, જે સત્યને અધમથી દબાવીને રાખે છે. તો શું તમે અમારા દ્વારા આપેલા સુસમાચાર પર વિશ્વાસ રાખવા તૈયાર છો? દેવ તમારી સહાયતા કરે. આભાર.